જય માતાજી દોસ્તો, પાલક પનીર ઢોસો છે એ મારા બે સનનો ફેવરિટ છે. ફેવરિટ શું કામ ન હોય? ફૂલ ચીઝ ન ખાવે ને ફૂલ પનીર ન ખાવે તો આ બેને બહુ જ ભાવે છે. એના માટે જ આ ખડનો ઢોસો બન્યો છે. ખડ એટલા માટે મને પાલકની ભાજી ક્યારે મગજમાં નથી બેઠી. હા, એ ખાવા માટે બહુ પૌષ્ટિક હોય તો ભલે રહી, પણ મને પાલકની ભાજી નથી ભાવતી. કોને કોને નથી ભાવતી લખજો કમેન્ટમાં. પણ અમારી ઘરે પાલક પનીર બને ત્યારે પાલક આવે, અને એક પાલક પનીર પંજાબી સબ્જી બને ત્યારે આવે. ત્યાં સુધી પાલકની ભાજી મારા ઘરે ન આવે. પણ બે છોકરાઓને બહુ ભાવે છે. તો ઢોસો તમને આ ઇઝીલી શીખવાડું છું 3 મિનિટના વિડીયોમાં. તો આવી રીતે મસ્ત મજાનું મેં ઘરે બનાવેલું ખીરું છે એ પાથરી દીધું છે લોખંડના તવા ઉપર સરસ મજાનું. અને લીલું લસણ ચડી હતું, સૂકા લસણની પેસ્ટ પણ નાખી છે, આદુ મરચીની પેસ્ટ નાખી છે. અને આ તો તીખો તમતમ તો વધારે મસ્ત લાગે. બાકી પાલકનો કોઈ ટેસ્ટ ન હોય, પનીર રીતે મોળું મોળું હાઈસ. પણ છોકરાઓને વધારે એટલે ભાવે છે કે ચીઝ નાખે છે ચડિયાતું, બરાબર. તો ઢોસામાં કેટલી અવનવી વસ્તુઓ આવવા માંડી છે ને. પહેલાં તો મસાલા ઢોસાને બધી મૈસૂર ઢોસા આવતા. તો નાખી દીધું છે અંદર મેં બધા મસ્ત મજાના લીલું લસણ, પાલકની ભાજી, લીલા ધાણા, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને લાઇટ મીઠું. આ બધી વસ્તુઓ એડ કરી, આદુ મરચી, સૂકા લસણની પેસ્ટ, આ ત્રણે ખાસ નાખી છે. આ બધું નાખીને અમૂલ પનીર, અમૂલ ચીઝ અને અમૂલ બટર આ ત્રણેય યુઝ કર્યું છે. બને ત્યાં સુધી છે ને પોતાને જમવાનું હોય એટલે સારું જ જમવું. જોકે બધી વસ્તુ ભેળસેળથી નથી અત્યારે ભરાયેલી પડેલી છે, બરાબર. પણ બને ત્યાં સુધી સારી વસ્તુઓ વાપરવી. તો આ ત્રણેય વસ્તુઓ નાખી છે, તમે જોઈ શકો છો. ચડિયાતું નાખવાનું છે, નહીંતર આનો ટેસ્ટ આમ પનીરનો વધારે આવે. અને આદુ મરચી લસણ નાખ્યું એટલે તીખું તમતમતું. બાકી આ તો આ મોળો મોળો ઢોસો લાગે. કોને કોને નથી ભાવતો મારી જેમ એ પણ લખજો કમેન્ટમાં. તો તમે જોઈ શકો છો ચડિયાતું નાખ્યું છે અંદર મેં, પનીર, ચીઝ આ બધું નાખીને, બટર નાખીને ઉપરથી મસ્ત મજાના પ્રતાવથી ને એને બધું મિક્સ કરી લેવાનું છે, બરાબર. આ તો તરત ને તરત ચડી જશે કારણ કે ફૂલ ફ્લેમ ઉપર અત્યારે મારો ગેસ છે. અને મસ્ત મજાનું બધી વસ્તુ મેં મિક્સ કરી દીધી છે, મસાલા, પાલક, પનીર, ચીઝ બધું. તો આવી રીતે એને એવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને પાલક તો એકદમ નરમ હોય એટલે તરત ને તરત એ ચડી જાય. કોક બેને મને એવું કીધું હતું લાસ્ટ ટાઈમ જ્યારે મેં વિડીયો પોસ્ટ કર્યો ને ત્યારે, પાલક કાચી ન રહી જાય. એલા ભાઈ, એકદમ નરમ હોય, એ નાખા ભેગી ચડી જાય. તમે જોઈ શકો છો કે સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે અને સરસ મજાનું બધું બફાઈ ગયું છે. મતલબમાં પાલક, લીલું લસણ, ધાણા આવું બધું હોય છે. આ એકદમ નરમ જ હોય બધું. તો આને સહેજે વાર નથી લાગતી. ઘણા બધા એમ કીધું હતું કે બેન તમે આ ક્યાંથી લીધો હશે કે આ લોખંડનો તવો? તો ભાઈ 10-12 વર્ષ પહેલાં મારા હસબન્ડના ફ્રેન્ડે અમદાવાદથી અમને ત્યાંથી મોકલ્યો હતો આખો સેટ, કે જેમાં તવેથો આવે છે સાથે. પછી આ મેં હાથમાં લીધું છે ને ચાકુ, ધાર વગરનું છે, નકર એકાદા બે ખૂન થઈ જાત મારાથી. તો એ બધું તેને સાથે જ મોકલ્યું હતું. તવો, ઉપરથી જે ઓઇલ ફેલાવવાનું પતરું આવે એ, અને ચાકુ, આ ત્રણેય. તો આ બની ગયો મારો પાલક પનીર ઢોસો. તો આવી રીતે ઇઝીલી બને છે. બનાવો તમે પણ. કેવો બન્યો એ લખજો કમેન્ટમાં.